યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરાઈ છે। ઠાકોરજીનો ચાંદીના રથમાં વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો અને મંદિર પરિસરમાં વૈદિક ભૂદેવો દ્વારા ભગવાનની લગ્ન વિધિ કરાઈ। તો ભગવાન શામળિયાને પણ આજે અનોખો શણગાર કરવામાં આવ્યો છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા છે। ત્યારે મંત્રી ભીખુસિંહ પરમાર અને સાંસદ શોભનાબેન પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। આજે ભગવાન વિષ્ણુ ભગવાન આજે એમની સુખ સૈયામાંથી જાગ્યા છે અને આજે શુભ પવિત્ર દિવસે દેવઉઠી એકાદશી અને આ પવિત્ર દિવસે આપણા ગુજરાતનું અને દેશનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહનો જે કાર્યક્રમ યોજાયો છે એમાં મને કન્યા પક્ષના યજમાન બનવાનું સૌભાગ્ય શામળિયાજીની કૃપાથી પ્રાપ્ત થયું છે। આજના તુલસી વિવાહના પવિત્ર પ્રસંગે અમારા આખા પરિવારને ખૂબ આનંદ છે। ગુજરાતના બધા જ મંદિરોમાં તુલસી વિવાહનો કાર્યક્રમ થતો હોય પણ શામળાજીના તુલસી વિવાહનું કાર્યક્રમનું મહત્ત્વ ઘણું અલગ છે। અહીંયા 3 દિવસનો મેળો પણ થાય। અત્યારે ચાંદીના રથમાં ભગવાનનો વરઘોડો નીકળશે। મને કૃષ્ણ પક્ષ એટલે કે વર પક્ષ તરફથી આ તક મળી છે। ભગવાને એક આનંદ અને ઉમંગ સાથે આ કરવાનો મને એક મોકો આપ્યો છે, તે બદલ હું સૌનો આભારી છું। આ વખતે ટ્રસ્ટ તરફથી આ તુલસી વિવાહનો પ્રસંગ થયેલ છે। આજે કારતક સુદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી આજરોજ ભગવાન શામળાજી અને સાથે બાલકૃષ્ણના વૃંદા નામની કન્યા જોડે વિવાહ એટલે કે તુલસી જોડે વિવાહ જેને કહેવાય છે કે તુલસી વિવાહ। કથા એવી છે પ્રભુ કે શંખચૂર નામનો દૈત્ય અને તેની પત્ની વૃંદા, શંખચૂરે અઘોર તપ કર્યું, તપના પ્રભાવે એવું વર ભગવાન જોડે માગ્યું કે જ્યાં સુધી મારી પત્નીનું સતીત્વ અખંડ રહે ત્યાં સુધી મારું મૃત્યુ ન થાય। ભગવાને તથાસ્તુ કીધું। ત્યાર પછી શંખચૂર ઉન્મત્ત બન્યો અને ભગવાને એને મૃત્યુનું કારણ બન્યા કે શંખચૂર યુદ્ધમાં ગયો અને ભગવાન પોતે શંખચૂરનું રૂપ લઈ અને સતીનું સતીત્વ ભંગ કર્યું। તેના પ્રભાવ રૂપે સતીએ ભગવાનને શ્રાપ આપ્યો કે ભાઈ તમે મારું સતીત્વ ભંગ કર્યું છે પણ જાઓ તમે પથ્થર થઈને આ પૃથ્વી ઉપર પડો। અને ભગવાને એ શ્રાપના અનુસંધાને વૃંદાને એવું કીધું કે પૃથ્વી ઉપર વૃક્ષ બનીને પડે અને તારી જોડે કારતક સુદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે મારા લગ્ન થાય અને સાથે ભગવાનનો પ્રસાદ કોઈપણ પ્રકારનો હોય તે ભગવાનને આરોગવા માટે એના ઉપર તુલસી પત્ર મૂક્યા પછી જ ભગવાન આરોગે છે। એવો સુંદર અને પવિત્ર દિવસ આજે તુલસી વિવાહનો જે શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે।